આ સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ છે, આ મેકઅપ રૂમ છે. સ્વામિનારાયણ રૂમમાં નવો રિનોવેશન કરવામાં આવેલ છે. આ મેકઅપ રૂમ હતું એકદમ નવા સાજ સાથે. આ વોશરૂમ છે, આ એટલે ફૂલ એસી થઈ ગયું છે. જે પેલા પંખા હતા એની મેકઅપ રૂમમાં પણ એસી છે. પ્લસ સ્ટેજને જે હતું એમાં પણ ઘણો બધો સુધારો થઈ ગયો છે. કામ ચાલુ જ છે. 31 જુલાઈએ શો કરવો હોય તો કરી શકાય. ઘણી સારી રીતે એકદમ થઈ ગયું, ફૂલ એસી થઈ ગયું છે. સરસ બની ગયું. આ જો એક આ બીજો બી રૂમ છે, એટલે ઘણો સુધારો થઈ ગયો છે. આ બી એક રૂમ છે, આમાં બી એસી છે. આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન દાદાની તસવીર છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન નવા રંગરૂપ સાથે બહુ સરસ બનાવવામાં આવ્યું છે. એના જે મેનેજમેન્ટ કરતા જે કિરીટભાઈ મોદી સાહેબ બેઠા છે. સર, આપનું આ મંદિરમાં જે કર્યું છે પહેલાં હતું એના કરતાં વધુ ઘણો સુધારો થયો છે. એટલે બે શબ્દો પ્રેક્ષકો માટે કે લોકો માટે, જાહેર જનતા માટે. અત્યારની યુગમાં સાહેબ આ ઓડિટોરિયમ આજથી 50 વર્ષ પહેલાં બનાવ્યું ત્યારે મણિનગર એરિયામાં એક એનું જ ઓડિટોરિયમ હતું. હવે અત્યારે લોકોની માંગ પ્રમાણે સુધારો વધારો કરે છે અને એસી હોલ બનાવેલો છે. લોકોની સુવિધા વધે, લોકોને માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરેલું છે. તો જે બી લાભ લેવો હોય એના માટે દરેકને નાત જાત વગર અહીંયા ભેદભાવ વગર અમે આપીએ છીએ. સમાજ પ્રેમ ન્યૂઝ ચેનલ તરફથી હું મહેબૂબ અંગેજ સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં જે હતું એટલે બહુ જ સુધારો થઈ ગયો છે. ભાડામાં બી કંઈ થોડું ઘણું આગું પાછું થશે. હા, જે અત્યારે મેન્ટેનન્સના બધા જોતા અત્યારે જે પહેલાં હતું એ પ્રમાણમાં ફેરફાર થશે. એ ટ્રસ્ટમાં જે નક્કી થયું નથી થશે એટલે તમને બધું 1 તારીખ સુધી ક્લિયર થઈ જશે. બરાબર છે. એટલે ફેરફાર તો દરેકની વસ્તુ બદલાય એટલે થવાનું જ છે. અત્યારે મેન્ટેનન્સ, લાઇટ, એક્સપિરિયન્સ બધું જે હોય અત્યારે એસી ચાલુ છે કે હજી કામ ચાલુ છે? એસી ઓલરેડી ચાલુ છે? અમારે ચાલુ જ છે. ચાલુ છે, એસી ચાલુ છે. હાજી, અમારે પ્રોગ્રામ મંદિરનો ગુરુ પૂર્ણિમાનો ઉજવી લીધો. અચ્છા, એક થઈ ગયો. એનાથી ઘણા બધા લોકો એનાથી રાજી થયા છે. એરિયાના મણિનગર એરિયાના આજુબાજુવાળા ઘણાનો લાભ મળશે એ બધી આશાઓ બંધાયેલી હતી અને એ મળ્યો. એ મણિનગરની જનતા ખૂબ આભારી છે. એટલે 1 તારીખ પછી ભાડું નક્કી થશે. એ પહેલાં કોઈને કોઈ શો કરવો હોય તો એ પ્રમાણે કરી શકે. અત્યારે જે થોડું ઘણું 20% કામ બાકી છે, કરનારને તકલીફ ના હોય તો અમે એના માટે કરવા દઈએ છીએ. એટલે કયું કામ થોડું પરચુરણ કામ બાકી છે, ફાયર સેફ્ટી બધું જે અંદર કામ ચાલી રહેલું છે, આ બધું જે છે એટલે પ્રોગ્રામમાં ડિસ્ટર્બ ના થાય એનાથી ડિસ્ટર્બ ના થાય. બરાબર છે. કલર કામ અત્યારે ચોમાસાના ભેજના કારણે ચોમાસાના કલર કામ પેલો લીલો થાય એ પ્રમાણે કલર કામનું બધું બાકી છે.
એ બધું જે ઘણું છે નાના નાના પરચુરણ કામમાં જ કામ થાય એ પ્રમાણે પણ શું ચોમાસા વરસાદના હિસાબે કલરનું જરા તકલીફ પડે છે. હા હા થોડું ઉપરનું વાયરિંગ બહારનું બધું હોય ને એ પ્રમાણે બાકી હોલની અંદર કોઈ તકલીફ નથી. એટલે પ્રોગ્રામ કરો તો કરી શકાય. કરી શકાય છે ઓકે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ, બહુ બહુ શુક્રિયા આપકા. જય સ્વામિનારાયણ.